ક્યારેય વિચાર્યું છે કે આપણા પગ નીચે હજારો કિલોમીટર ઊંડે શું છુપાયેલું હશે? જ્ઞાન વૃક્ષમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પૃથ્વીના પેટાળમાં છેક એના કેન્દ્ર સુધીની એક અવિશ્વસનીય સફર કરવાના છીએ. તો ચાલો આ રહસ્યમય દુનિયાના દરવાજા ખોલીએ. જો પૃથ્વીનું કેન્દ્ર અહીંથી લગભગ 6400 કિલોમીટર દૂર છે. ત્યાં એટલું જબરદસ્ત તાપમાન અને દબાણ છે કે આપણે ત્યાં જવાની કલ્પના પણ નથી કરી શકતા. તો પછી સવાલ એ થાય કે વૈજ્ઞાનિકોને કઈ રીતે ખબર પડી કે પૃથ્વીની અંદર શું છે? આ કોઈ જાસૂસી વાર્તાથી ઓછું નથી. ચાલો આ મજેદાર કોયડાને આજે ઉકેલીએ. આપણી આ સફરને એકદમ સરળ બનાવવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં આપણે જાણીશું કે આપણને આ બધી માહિતી મળી ક્યાંથી. પછી પૃથ્વીના 3 મુખ્ય લેયર્સ એટલે કે સ્તરોને સમજીશું. ત્યાર પછી પોપડો, મેન્ટલ અને ભૂગર્ભ વિશે ડિટેલમાં વાત કરીશું. અને હા, એ સ્તરો વચ્ચેની બોર્ડર એટલે કે અસંબદ્ધતાઓ પણ જોઈશું. અને છેલ્લે પરીક્ષા માટે એક ફટાફટ રિવિઝન પણ કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણી જાસૂસી. પૃથ્વીના પેટાળની માહિતી મેળવવી એ કોઈ ડિટેક્ટિવના કામ જેવું જ છે. કારણ કે આપણી પાસે કોઈ સીધા પુરાવા તો છે નહીં, એટલે આપણે અલગ અલગ સંકેતો અને પરોક્ષ પુરાવાઓનો સહારો લેવો પડે છે. હવે જુઓ, માહિતી મેળવવાના મુખ્યત્વે 2 પ્રકારના સ્ત્રોત છે. એક છે પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ સોર્સ, જેમ કે સોનાની ઊંડી ખાણો કે પછી જ્વાળામુખીમાંથી નીકળતો લાવા. પણ આ તો આપણને ફક્ત ઉપરની જ માહિતી આપે છે. પૃથ્વીના ઊંડાણનું સાચું ચિત્ર તો આપણને પરોક્ષ સ્ત્રોત એટલે કે ઇનડાયરેક્ટ સોર્સથી મળે છે, જેમ કે તાપમાન, દબાણ અને ઘનતાનો અભ્યાસ. પણ આ બધામાં સૌથી ભરોસાપાત્ર કોઈ હોય તો એ છે ભૂકંપીય તરંગો, જેને આપણે સિસ્મિક વેવ્સ કહીએ છીએ. આ વેવ્સ પૃથ્વીના અલગ અલગ લેયરમાંથી પસાર થતી વખતે પોતાની સ્પીડ અને દિશા બદલે છે, અને બસ એના પરથી જ વૈજ્ઞાનિકો અંદરની આખી સંરચનાનો નકશો તૈયાર કરે છે. પૃથ્વીની આખી રચનાને સમજવી હોય ને તો બસ એક ડુંગળીને યાદ કરી લેવાની. જેમ ડુંગળીમાં એક પછી એક પડ હોય છે, બસ એ જ રીતે આપણી પૃથ્વી પણ મુખ્ય 3 સ્તરોમાં વહેંચાયેલી છે. સૌથી બહારનો પાતળો પોપડો એટલે કે ક્રસ્ટ, એની નીચે મોટો મેન્ટલ, અને છેક કેન્દ્રમાં છે ભૂગર્ભ એટલે કે કોર. હવે આ ચાર્ટ જુઓ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, આપણે જે પોપડા પર રહીએ છીએ એ તો પૃથ્વીના ટોટલ વોલ્યુમનો માત્ર 1% જ છે. ખાલી 1%. સૌથી મોટો હિસ્સો એટલે કે 84% તો એકલો મેન્ટલ રોકે છે, અને બાકીનો 15% હિસ્સો કેન્દ્રમાં રહેલા ભૂગર્ભનો છે. ચાલો તો હવે આપણી સફર શરૂ કરીએ. આપણે સૌથી બહારના લેયર એટલે કે પોપડાથી શરૂ કરીને ધીમે ધીમે પૃથ્વીના કેન્દ્ર તરફ આગળ વધીશું. પૃથ્વીનો જે પોપડો છે એ પણ 2 પ્રકારનો છે. એક ખંડીય પોપડો, જેના પર આપણે રહીએ છીએ, અને બીજો મહાસાગરીય પોપડો, જે સમુદ્રના તળિયે છે. ખંડીય પોપડો મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનાનો બનેલો છે, એટલે શોર્ટકટમાં એને સિયાલ કહેવાય છે. જ્યારે મહાસાગરીય પોપડો સિલિકા અને મેગ્નેશિયમથી બનેલો છે, એટલે એને સીમા કહેવાય છે. હવે અહીં એક ખાસ વાત યાદ રાખજો, જે પરીક્ષામાં બહુ પૂછાય છે. મહાસાગરીય પોપડો ભલે પાતળો હોય, પણ એ ખંડીય પોપડા કરતાં વધુ ભારે એટલે કે વધુ ઘનતાવાળો હોય છે. હવે આપણે મેન્ટલમાં થોડા ઊંડા ઉતરીએ. અહીં ઉપરના ભાગમાં એક ખાસ લેયર છે, જેનું નામ છે એસ્થેનોસ્ફિયર. આ સ્તર અર્ધપ્રવાહી એટલે કે જેલી જેવો છે, અને આ જે જગ્યા છે જ્યાંથી જ્વાળામુખી માટેનો બધો મેગ્મા બને છે. પૃથ્વીનો ઉપરનો જે કઠણ ભાગ છે, જેમાં પોપડો અને મેન્ટલનો ઉપરનો થોડો હિસ્સો આવે, એને મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર કહેવાય છે. આ આખું લિથોસ્ફિયર પેલા જેલી જેવા એસ્થેનોસ્ફિયર પર તરે છે, અને આ જ કારણ છે કે પૃથ્વીની પ્લેટો ખસે છે અને ભૂકંપ આવે છે. ચાલો હવે આપણી સફરના અંતિમ અને સૌથી રોમાંચક પડાવ પર પહોંચી ગયા છીએ. પૃથ્વીનું કેન્દ્ર એટલે કે ભૂગર્ભ. આને પૃથ્વીનું પાવર હાઉસ કે એન્જિન પણ કહી શકાય. ભૂગર્ભ મુખ્યત્વે નિકેલ એટલે કે NI અને લોખંડ એટલે કે Fe જેવી ભારે ધાતુઓથી બનેલું છે, એટલે જ એને નાઇફે પણ કહેવાય છે. એના 2 ભાગ છે. બાહ્ય ભૂગર્ભ પ્રવાહી સ્વરૂપમાં છે, અને આ પ્રવાહી ધાતુના ફરવાથી જ પૃથ્વીનું શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર બને છે, જે આપણને સૂર્યના હાનિકારક સૌર તોફાનોથી બચાવે છે. હવે નવાઈની વાત એ છે કે એની અંદરનો ભાગ એટલે કે આંતરિક ભૂગર્ભ, એના પર એટલું પ્રચંડ દબાણ છે કે એ ઘન એટલે કે સોલિડ છે, અને એનું તાપમાન લગભગ 6000 ડિગ્રી સેલ્સિયસ. વિચારો, સૂર્યની સપાટી જેટલું ગરમ. તો આપણે જે આ સ્તરો જોયા એ એકબીજામાં ભળી નથી જતા. એમની વચ્ચે એકદમ સ્પષ્ટ બોર્ડર હોય છે.
ભૂગોળની ભાષામાં આ બોર્ડરને અસંબંધતા અથવા તો ડિસકન્ટિન્યુટી કહે છે. આ એવી જગ્યા છે જ્યાં પદાર્થની ઘનતા અને ગુણધર્મોમાં અચાનક મોટો ફેરફાર આવે છે. પરીક્ષા માટે આ અસંબદ્ધતાઓનો ક્રમ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. જો આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો સૌથી પહેલા કોનરાડ, પછી આવે છે મોહો, જે પોપડા અને મેન્ટલને અલગ પાડે છે. ત્યાર પછી ગુટેનબર્ગ, જે મેન્ટલ અને ભૂગર્ભ વચ્ચેની બોર્ડર છે, અને છેલ્લે લેહમેન, જે બાહ્ય અને આંતરિક ભૂગર્ભને જુદા પાડે છે. આમાંથી મોહો અને ગુટેનબર્ગ, આ બે નામ તો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. હવે આ અઘરા લાગતા નામોને ક્રમમાં યાદ રાખવા માટે એક મસ્ત મજાની ટ્રીક છે. બસ આ એક વાક્ય યાદ રાખી લો. કમલ, રામ ગયે લંડન. અહીં સી એટલે કોનરાડ, એમ એટલે મોહો, આર એટલે રેપેટી, જે મેન્ટલની અંદરની એક સીમા છે, જી એટલે ગુટેનબર્ગ અને એલ એટલે લેહમેન. બસ આટલું યાદ રાખશો એટલે પરીક્ષામાં ક્યારેય ભૂલ નહીં પડે. ચાલો તો અત્યાર સુધી જે પણ સમજ્યા એનું એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી પરીક્ષા માટેના જે કી પોઈન્ટ્સ છે એ આપણા મગજમાં બરાબર ફિટ થઈ જાય. ચલો ફટાફટ સવાલ જવાબ કરી લઈએ. પૃથ્વીનો સૌથી મોટો સ્તર કયો? જવાબ છે મેન્ટલ, 84%. જ્વાળામુખી માટે મેગ્મા ક્યાંથી આવે? એસ્થેનોસ્ફિયરમાંથી. ખંડીય પોપડો શેનો બનેલો છે? સિયાલ. અને મહાસાગરીય? સીમા. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોણ બનાવે છે? પ્રવાહી બાહ્ય ભૂગર્ભ. અને છેલ્લો સવાલ, પોપડા અને મેન્ટલ વચ્ચેની બોર્ડરનું નામ શું? મોહો અસંબદ્ધતા. બસ આટલા મુદ્દા તો પાક્કા કરી જ લેજો. અને હવે જતા જતા એક વિચારવા જેવો પ્રશ્ન. આપણે જોયું કે પ્રવાહી બાહ્ય ભૂગર્ભ પૃથ્વીના રક્ષણાત્મક ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે. તો જરા કલ્પના કરો કે જો આ બાહ્ય ભૂગર્ભ ઠંડો પડીને ઘન બની જાય તો પૃથ્વી પરના જીવનનું શું થશે? આના પર વિચાર કરીને તમારા જવાબો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આજની આ સફરમાં મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ માહિતીને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, જ્ઞાનવૃક્ષ સાથે આવી જ જ્ઞાનસભર સફર કરતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું એક નવા વિષય સાથે.